આભાર મનવીર। નમસ્કાર, હું ગુણવંત સરવૈયા। તમે જોઈ રહ્યા છો સ્વતંત્રતા ભારત સમાચાર। શું આ ભારતમાં ફરી લોકડાઉન લાગવાની શક્યતા છે? શું ઈરાનના યુદ્ધની અસર હવે ભારતના રસ્તાઓ અને બજારો સુધી પહોંચશે? શું દેશમાં ઈંધણ સંકટ ઊભું થવાનું છે? શું કોવિડ જેવી સ્થિતિ ફરી એકવાર ભારતમાં સર્જાવાની છે? આ સવાલો પર સોશિયલ મીડિયા ટ્રેન્ડ કરી રહ્યું છે અને આ અફવાઓને કારણે લોકોમાં ચિંતા વધી રહી છે। પરંતુ આ તમામ અટકળો વચ્ચે, અફવાઓ વચ્ચે હવે કેન્દ્ર સરકારે ખુદ આગળ આવીને આવી સ્થિતિ પર સ્પષ્ટતા કરી છે। લોકડાઉનની ચર્ચાઓ સતત સોશિયલ મીડિયામાં વધી રહી છે અને આ દરમિયાન લોકોમાં તેલ અને ગેસમાં સંકટને લઈ અનેક પ્રકારના ગભરાટ જોવા મળી રહ્યા છે। પરંતુ સરકારે સ્પષ્ટતા કરી છે, ભારતમાં લોકડાઉનની તમામ ચર્ચાઓ સંપૂર્ણપણે અફવા છે અને હાલ આવી કોઈ યોજના સરકાર પાસે નથી। હકીકતમાં પશ્ચિમી એરિયામાં વધતા તણાવ અને ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ઉર્જા સુરક્ષા અને સપ્લાય ચેનને લઈને ચિંતા વધી રહી છે। આ દરમિયાન સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાઈને ભારતમાં ઈંધણ સંકટ ઊભું થઈ શકે છે અને તેના કારણે એનર્જી લોકડાઉન લાગી શકે છે। જોતામાં લોકડાઉન ટ્રેન્ડ થવા લાગ્યું છે અને લોકોના મનમાં ડર બેસી ગયો છે કે આ કોવિડ જેવી સ્થિતિ ફરી તો નહીં સર્જાય। પરંતુ આ અફવાઓ પર હવે સરકારે કડક અને સ્પષ્ટ જવાબ આપ્યો છે। કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે ભારત સરકાર વૈશ્વિક સ્થિતિમાં સતત નજર રાખી રહ્યું છે અને ખાસ કરીને ઉર્જા સપ્લાય ચેનને વસ્તુની સતત દેખરેખ રાખી રહ્યું છે, જેથી દેશમાં કોઈ પણ પ્રકારનું અછત ન સર્જાય। તેમણે સ્પષ્ટ કહ્યું છે, દેશમાં ઈંધણ અને જરૂરી ચીજવસ્તુનો પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે અને લોકડાઉન લાગવાનો કોઈ જ પ્રશ્ન નથી। સંસદીય મંત્રી કિરણ રાજુએ જણાવ્યું આ સમાચારને સંપૂર્ણ અફવા ગણાવ્યા છે। જેમણે લોકોને અપીલ કરી છે આવી ભ્રામક માહિતીથી દૂર રહેવું જોઈએ। લોકડાઉનની ચર્ચાઓને વધુ વેગ ત્યારે મળ્યો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવાની વાત કરી સામે આવી। લોકોમાં આ બેઠક કોરોના કાળ સાથે જોડીને અફવાઓને વધુ ફેલાવી। આ દરમિયાન પશ્ચિમી બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવેદનથી પણ ચર્ચા તેજ થઈ છે। પરંતુ કેન્દ્ર સરકારે ફરી એકવાર સ્પષ્ટ કહ્યું છે, દેશમાં હાલ એવી કોઈ સ્થિતિ નથી અને જરૂરી વસ્તુઓમાં ઈંધણનો સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય છે। એટલે સ્પષ્ટ છે કે ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં લોકડાઉનને નહીં ચાલી રહેલી તમામ ચર્ચાઓ માત્ર અફવા છે। આ સમયે જરૂરી છે લોકો સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહે અને કોઈ પણ પ્રકારની માહિતી ચકાસ્યા વગર વિશ્વાસ ન કરે, કારણ કે ગભરાટથી નહીં પરંતુ સાચી માહિતીથી ડર દૂર થાય છે। સ્વતંત્રતા ભારત સમાચારને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આભાર।